હેલો ગુડ મોર્નિંગ. આજે છે ભાઈ ડે 4 એટલે કે જે ભાગ 4. આપણે ભાગ 2 માં બે કટકા કરેલા છે. એકમાં છે અહીંથી આપણે કરેણ જઈએ છીએ અને એકમાં હિરલ ભાભીએ જે સરપ્રાઈઝ આપી એ સરપ્રાઈઝ. અને આજે અમારે ભાઈ ભાગ 4 માં ક્રિયાશને લઈને જવાનો છે અમરેલી બેંકમાં. આવું છે ને તારે જો એનો હરખ જોઈ શકો છો તમે. તમને કેવું છે એમ ફીલ થાય છે? તમે જાવ છો આણું તેડીને આવ્યા પછી તમને કેવું લાગે છે? તમને નાની યાદ આવે છે કે નથી આવતી? બહુ યાદ આવે છે. યાદ તો ભાઈ આવે છે. શું કરશું એનું તો હવે. કાલ થોડુંક રોવાઈ ગયું હતું ને આજ તો કઈ મોઢા પર લાગતું નથી રોયા હોય એવું. તો કે આખો દી લાગ્યા કરે હે આખો દી લાગ્યા કરે ટીકા મમ્મી અમે જ આવી છીએ અમરેલી ભાઈને લઈને. પેન્સિલનો ફોટો પાડી દે જો દીકરી ભાઈ અમારો તૈયાર થઈ ગયો છે. કોઈ છોકરી જન્મ હોય તો કહેજો. આલ ઉભો થા બસ. તું કેમ યાર જો ટાયર થી વાયર સુધી બધું નવું પહેર્યું છે. ફૂલ મોડિફિકેશન કર્યું છે. હું એના શૂઝ જોવો તમે ખાલી. જોઈ આમ પ્રિયાંશ ટોપી પહેરાઈ દે. આમ જો કાકા બોલાવે પ્રિયાંશ આમ જો ઉપર કાકા બોલાવે હાય હેલો હા એ કેતો કોઈ આમાં છોકરી દે નકર નહીં દે. ઓય બુરા આ તડકો નો લાગે ને મારા દીકરાને બાઈક કે જો ટોપી પહેરી લીધી છે. હવે લાગે છે તો બોલીવુડ નો લા આવો હીરો જેવો. અંગ્રેજ લાગે ને રમવા માંડો હાલો આપણે કેટલી વાર છે? તારી વાટે શું ભાઈ? હાલો હવે આ ભાઈને લઈ જવાનો છે બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું. આ Account? રંગપુર ગામનો જમીનનો ખાતેદાર છે. નાનો એવો ખાતેદાર છે. જિલ્લામાં પહેલી વાર આવડા છોકરાનો એકાઉન્ટ ખોલાવવા અમરેલી લઈ જાવ છું. અમરેલી જિલ્લાનો પહેલો રેકોર્ડ છે કે આ રંગપુર ગામનો ખાતેદાર છે એને બેંકનો એકાઉન્ટ ખોલવા લઈ જાવ છું. દીકડી ઓય હાલો 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 કેટલી વાર છે? બસ ઊભો થાવ એટલી વાર હાલો. ચાલો ભાઈ આપણે જઈએ છીએ અમરેલી. આપણે ત્યાં પણ બ્લોગ બનાવશું. જોઈએ છીએ કેવું બધાને રિએક્શન આવે છે. બૂટનું ધ્યાન રાખજો પડી જાય છે ઓકે ઓકે બીજું કઈ કહેવાની સલાહ આપવાની તમારે? એમ અંદર આવી ગયા. હેલો લઈ લે. તમારા છોકરાના બેંકમાં લઈને જઈએ છીએ ખાતું ખોલાવતા આવી. પાણી પાવું તો આપણે? ના ના નહીં પાવું પડે લેતા જ આવી છે બોટલ નાની લઈ લે પાણી પૂરી. આપણે રામજીન પાણીપુરી ખાવી છે. અમરેલી રામજીન પાણીપુરી ખાવી છે. હા દીકડી દીકલી લાઈ જ નાની બોટલ તો હોય. ના ગાડીમાં છે પણ જો. એમાં પીતાય નહીં ભાવે પપ્પા મોટી ગાડી થોડી લઈ આવી છે. એમાં બોટલ છે બોટલ ભરતો પાણી નાની આમ બસ કોક દી દીકો થાતો હોય તો તો ગમે નાખી દેવાની બોટલ. ઓલું તો આમને ને હાથ રાખીને આમને ને પોળો રે હવે ગાડી ચાવી જાય કેવો ચોટી ગયો તો. કાઈ નહીં આ એક થેલી નાખી દીધું મમ્મી દીકો. ટીંગાડી અગલી આ હોય ને ઊગલી. ઓલું નો દીકડી. ગ્લાસ જોઈ ટંબુરી હોટ કાઢ તો કાઢ હોટ કાઢ બસ સારું હાલો જઈએ આપણે. ટીંગાડી દીધી ઓલામાં ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ અમારા ગામની નજીક આવેલું બાલાજી હનુમાનજીનું મંદિર રંગપુરથી અમરેલી રોડ ઉપર આવે છે. અને આ અમારા ભાઈને અમારા દર્શન કરવા લઈ આવ્યા છીએ શ્રી બાલાજી હનુમાન. હાલો લે. ગાડ આઈ દો કાકા બોલાવે. કાકા બોલાવે. સમજો. દીકરી હાલો. હલો હનુમાનજીના દર્શન કરી લ્યો. જય જય કરો. જય જય કરો. હા તાળી રાખજો. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ બેંકમાં. એ બુરા ખાતું ખોલાવવું ચાલે હે? કઈ બેંક છે આપણે? બેંક ઓફ બરોડા. દીકરી હું કીધું ખાતું ખોલાવવાનું? હે?
ખાતું ખોલાવાનું શું કીધું? ખાતું ખોલો ને કે કાંઈ વાંધો નહીં ખોલી દઈએ કે તમારા નામે જમીન મેં કે જે કાંઈ છે એ 16.5 વીઘાના નામે છે. એલા 16.5 વીઘાનો માલિક છો હજી? 16 વીઘાનો માલિક અત્યારે છે. કાલ સવારે એને કાકા ભાગ માગે તો સીધા એને 8 વીઘા થઈ જાય. બાકી અત્યારે હાલ ફાઇનલી ભાઈ અમારે બેંક નું અત્યારે કામ પૂરું કરીને બેંક ની બહાર આવી ગયા છીએ. આપણે કઈ બસ જવાનું છે? હવે સીધું શાક માર્કેટમાં દ્રાક્ષ લેવાનું. દ્રાક્ષ લેવી છે, પછી બીજું શું લેવું છે? બસ મમમ લેવું છે બેટા, મમમ લેવું ને. દ્રાક્ષ લઈને તો આપણે એવું લાગશે તો આપણે અમરેલીની ફેમસ કોની લસ્સી જઈ નહીં નામ તો બાટલા પાણી ઢોળાય. આટલો ભાઈ લીકેજ છે અમારા. લાવ્યો લસ્સી પીધી જવાની છે. હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે શાક માર્કેટ પછી અમારે જવાનું છે સ્પેશિયલ લસ્સી પીવા, ભીડભંજનની લસ્સી. પહેલી આ ભીડ બંધની લસ્સી પહેલી વાર ભાઈ અમરેલીની બજારમાં આપણે શેર કરવા નીકળો છે તારે. નકરું જોઈએ જ છો છે આમ ને આમ ને. ફાઇનલી આપણે અમરેલીમાં ફેમસ ભીડભંજનની કઈ કહેવાય ગોપાલની લસ્સી, ભીડભંજનની પણ ગોપાલની લસ્સી પીવા આવી ગયા છીએ. અમારો ક્રિયાસભાઈ પણ આવ્યો છે. દીકરી લસ્સી પીવી છે અમે આવ્યા છીએ લસ્સી પીવા અમરેલીની. હું, મારી મૂળકી રકમ અને મારું વ્યાજ, અમે ત્રણેય આવ્યા છીએ કેવું ગોપાલની લસ્સી પીવા. અને ગોપાલવાળા ભાઈને અમે ઓર્ડર આપેલો છે અત્યારે. ગોપાલવાળા ભાઈ અત્યારે લસ્સીની પ્રોસેસ ચાલુ કરી છે. જો 4 ગ્લાસ બનાવે છે, આપણે જોવાની છે કઈ રીતે બનાવવાનો. મજા આવી શકાય. કાલા ખટા કેમ નાખ્યું? કાલા ખટા ચોકલેટ છે, ચોકલેટ ફ્લેવરની લસ્સી બનાવવાની છે. કા દીકડી ટીકડી દીકડી દીકડી ટીકડી. પ્યોર દહીં. સમજો અહીંયા જો, અહીંયા જો. બધું ખાઈ જવું. રોહે ઉભા રોહે. કેવો ચલો કાઢી લો રોહે. કોઈ વાત નહીં, ગળે આમ તો લાડો પડે. ત્યારે કાઢો છે, હું કાઢ દઉં. લસ્સી તૈયાર થવા જઈ રહી છે. હવે તો આપણે અત્યારે ભાઈ પાર્સલ લઈ જવાની છે. પાર્સલ આપણે ઘરે જઈને પીવાનું છે. કેમ ટાટું લાગે તો શું ખાશો? એ બરફ ખાશો? કોઈ પછી મોઢું જ મારે. લે, જોજા લે. જોયું? અહીંયા અમારા પીના લો નાખવાની. જઈ. અમરેલીની અંદર ભાઈ વર્ષોથી નામ ગુંજવતું એટલે કે ગોપાલ આઈસ્ક્રીમ અને લસ્સી. અહીંયા અમે ઘણા ટાઈમથી ગમે ત્યારે ટાવર રોડ ઉપર નીકળીએ તો પહેલાં એ લસ્સીનો પહેલાં એક ગ્લાસ પીતા જઈએ, પછી આગળ વધીએ. એટલે વર્ષો જૂની છે આ તો. ચાલો અમારા પાર્સલ ભરાવવાનું રેડી થઈ રહ્યા છે. નીકળી ચાલો આપણે પાર્સલ ભરાઈ દો. ઓવર ટેસ્ટિંગ કરી થોડી. આવી જાવ ને લે કાઠિયાભાઈની જય કરી લઈ આવો. કાઠિયાભાઈની જય કરી નાખો. બધું હાલશે ને બગાડી રાખવાની સમય આપણે કામ કાંઈ હે નહીં ગ્લાસની જરૂર નથી. આપણે બગડેલું છે પીવાના વાર હોય તો વાસણમાં કાઢીને ફ્રીજમાં મૂકી. હા એ તો તું યાર ટેસ્ટિંગ બેસવા દે. કરીએ. આવી જાવ ને.
અત્યારે ભાઈ અમે અમરેલીના જયસિંહપુરા પુલ ઉપર જઈએ છીએ અને જયસિંહપુરા પુલ આજે રોનક તમારે જોવી હોય તો જોઈ શકો છો. હમણાં કલર મારીને આમ રિનોવેશન સારું કર્યું છે. તમારો દીકરો પણ અમારે હેરે છે. સફરની મજા લઈ છે ભાઈ, ચારે બાજુ જોયા કરે છે. અમરેલીમાં પહેલી વખત છે આજે. કેવું લાગે છે દીકુડી બિચારે હરક પદુડી થઈ ગઈ છે કઈક. સામે દેખાય છે નાગનાથ મહાદેવનું મંદિર. નાગનાથ કે કામનાથ મહાદેવનું મંદિર. જે ભોળાનાથની મૂર્તિ બનાવેલી દેખાય છે તે શીતલ આઈસ્ક્રીમ અમરેલીનો જે ફેમસ આઈસ્ક્રીમ ફેક્ટરી છે એ સ્પોન્સર કરીને બનાવેલી છે. દીકુડી આ કઈ જાય બધા હાય દેખાય જયસિંહપુરા અને ભાઈ આ દેખાય જયસિંહપુરા. અત્યારે વાગી ગયા છે ભાઈ સાંજના 8:30 અને અત્યારે અમારે પ્રોગ્રામ છે પાણીપુરીનો અને ભેળનો. આજનો દિવસ અમારો ડે 4 હતો જે ખૂબ જ મસ્ત ગયો છે. અને ભાઈ ક્રિયાન છે બપોર પછી પણ લસ્સી પી લીધી છે. સવારમાં તો પી લીધી આપણે આગળ વિડીયોમાં જોઈ હોત. અને આ ભાભી અમારે ક્યારના ફુદીનો પીસે છે. ક્યાં જવું છે એટલો બધો ફુદીનો પીસીને જાન જમાડો મસાલો ને બનાવો તમારે? આપણે ડેઈલી છાશનો મસાલો જોઈશે. આ વાત સાચી કે આપણે છાશના મસાલાના બંધાણી છીએ. અમારે એની વગર ચાલતું નથી. મસાલા વગર હાલે નહીં તો પુદીનો જોઈ ને. ફુદીનો જોઈ ગામડે આવ્યા છે તો પ્યોર પુદીનો લાવ્યા છીએ ભાઈ અમારા. પણ એ તમે વિડીયો બનાવો છો ખોટો ડખો કરે છે. મસાલો ખાવો હોય તો બધું સાંભળવું પડે. હે ભગવાન માતાજી સુખી રાખે યાર. આ ઘાસ સહન નથી થતા હવે. સુખી રાખે જ છે. હા કેમ સહન નથી થતા? તઈ હું આ વિડીયોમાં ભાઈ અમારે નકરો વોઇસ જ નાખે સાઈડમાં બેકગ્રાઉન્ડ વોઇસ. કેટલી તકલીફ પડે ભાઈ અમારે મહેનત વિડીયો એડિટિંગ કરવામાં. હા એ તો આવે. અમારો ક્રિયાંશ કાનુડો અત્યારે અમારા મકાનમાં જે રહી છે સાહેબ એની પાસે રમે છે. અને સાહેબની ત્યાં અમારે પ્રોગ્રામ છે પાણીપુરી બીજું શું છે ભેળ. ચાલો આપણે જઈએ આપણે એ સાઈડ. હાલો ક્યાં છે તમારો કાનુડો? કાનો તો અત્યારે ખાય છે આલુ પરોઠા. બે કાના ખાય છે. આ મારા સાહેબનો કાનો છે. ક્રિયાંશ હું ખામાં દીકો હે આમ જો કાકા બોલાવે. હું તું ભાળે જોટ ખાઈ લે. હાલો પાણીપુરી તરફ જઈએ. આવતો જ આમ તો હા અમારા અમિત સાહેબ. ભેળ છે અને પાણીપુરી છે. આ તો પાણીપુરીનો મસાલો છે. પાણી તીખું પાણી નાખી પાણી રેડી વસ્તુ. રેડી પાણી તમે કાઈ બનાવો ભેળ અમારે પપ્પા બનાવે છે. ચાલો મોટા કારીગર આવી ગયા છે. અહીંયા લાઈવ બનશે ભેળ હવે. કાકાભાઈની ભેળ હવે રંગપુરમાં. કાકાભાઈની ને ભરતભાઈની ભેળ. ટમેટા લઈને અને બટાટાનો મસાલો આ નાખવો હોય તો નાખજો. હા એ તો હાલ આવીએ અંદર લઈ લે નાની કાતર રેવા દે આપણે મજા આવે આ કરવાને ના કાકરોલ નહીં મજા આવે. હા એટલે ક્યાં જાય શું ખાસ હોય તું? એ આલુ પરોઠો ખાય હા કઈ જાય દીકુ એવું ન કરાય આપણે ખાઈ જવું છે. આ કોનું છે? મસ્ત આ કોનું છે? આ કોનું છે? એ ટાટા કરી દો. પાણી નાખું પાણીપુરી ભરતભાઈ ની ભેળ કેટલા પૈકી? ચાલુ કરવાનું વિચાર છે લારી નાખી છે. આમાં પણ રોકડા રૂપિયા ઓલા બધે વધારે કડક છે